રામ રામ જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ। હાલો આજ 12 વાગી ગયા હે। આજે અમાર બનાવો હે લાડવા ચોખા ઘીના। તો જો હું મનસા આવી હતી પેલા આઈને તાવજી આવી જશું ને તો દવાખાને કરી દેવી અમે બધું બનાવવાનું તૈયાર કરી રાખ્યો। અહીં આવી એટલે બેસી બનાવી નાખી હું ઉતાવળમાંથી વારવા પડે। જો ઘી નાખે ને બધું વસ્તુ જો આન કર ઘી આપણે ઘરનું જ છે। जावा थोड़ा कमर घीरे खाईसू અને મારા મામા છોડીને દેવા જાવા હે કાચો અને સુલે બનાવી ગેસ છે પણ તડકે તો અહીંયા તો બેવામ નો હરકું આવે બનાવ મને નાખ મન જોઈ જઈ ઘી ના ટોળ ખબુન કે હાલો લાડવા ખાવા કે એમ કઈ તો આપણે ગોર ને હાકર ને બધું કમ્પ્લીટ કરીને મેક દીધું આવીને તાર આમાં ભડકું સારી નાખ કાલ બાપાએ ભડી આલ તનો કાઈ લાગો બનાવીને તો હટતા ને આમાં વાર લાગે હલાવવામાં બધું પડી હા હાલો જો ભડીકો નાખવાનું કરી દીધું ચાલુ ભડકી ને ગોરની સાણી આવી આવે મનસા નાખી દે હું હલાવતી દઉં હું લેવા ખારો ગોર ગોર હલાવ એટલે ગોર હારો ઉગી આવી જો નાખી દે મન નાખો મન ચાલે આથી કાઢ આઈ રાખવા હોય ને એટલે નકર તો પછી મુઠિયા કરીને બનાવવાનું તો યાદ કરતા હારા થાય પણ ઈ રે નહીં પછી જાજો ટાઈમ રે નહીં હુકીમાં આપણે ગરમ પાણી લોટ બાંધી એટલે દીમાં ઓલું આવે આવું ના ના આપણે પાણી પાણી છે ને તો પેલા હાકર લાગી ચાલો હાકર નાખવાનું કરી દીધું ચાલુ હાકર કીધું તો ટોકરાને સોલ ને બધું આપણે હેઠે ઉતારી નાખશું પેલા પાલે છે ને નાખી દે બધું રોટલી પીધું ને એ ઉતારવા દઉં હો બે ગાંઠા હલાવ આખો કડો ભરાઈ ગયો આ કડો હોય છે લગભગ 3 કિલો ઘીના 5 કિલો ઘી મને એમ ધુવાણો આવે થઈ જાય તને નહીં મને આ ધુમાડો આવે એ તો ઉતાર લે મુશ્કેલ ના હું થાય હલાવાય છે કે નહીં હલાવાય હાલે નાખ્યા સાણા રાજુ હારે ના રાખ્યા આ ચાલો એકાઈ થી લગને લાય રોકલ એકદમ વીરલા હાલો આ કાજુ બદામ ને દરાક બધી વસ્તુ ભેગી મિક્સ મે કાંડી જ વારી જો આ બાઈટ કો ફરી લે ધુમાડો નાકમાં કરી જો શરદી થઈ ગઈ એવું થઈ ગયું રો મસરી વારવાના ગરમ કટરો તો ઉતારું ના બકડી ઉતારું નહીં જોઈ મોટું નાખી દે એટલે ભેગી નાખું આલે ટોકરાનો સોલ ટોકરાનો સોલ આ બધો નાખી દે ઓલા માથી પાટલીમાં થઈ પણ પાટલીમાં ના બે એક આંગળું દેવું પડે હાલો ટોપરા સોલ નાખવાનું કરી દીધો ચાલુ હાલો બધા ચોખા કરો ખાવા લાગે ગીરો ન હોય આપણે ટોપરું આવી તો નહીં હોય ઘી તો નાખી જોઈજો તો લાડો વારીને જોઈજો ને સંતા રહી એ જીન કોઈ વારી નીકળન દીયો થોડી હાલસી હાથમાં છોટે હામુટ નું ઘી નીકળસી આજે પકોડો વારી લારે હે મંજુરી નાખ કરીએ ઘી તો લાડવા વારવાનું કરી દીધું ચાલુ એક થારી વારી હોતી ને વાર્યા ઘણા બનશે હો લાડવા કીધું ને અમે ખાવા હાથી બનાવ કરતા હતા ને એવા કઈ ટાઈમ ન હોય ને ગામતરા હોય ને કાંઈ કામમાં પડ્યું હોય ને કાંઈ કંઈ હતા ને બનાવવાનું આજે મામાને છોડીને દેવા જાવ ને એટલે હારે મેં આપણે છે ને ઝાઝા બનાવી નાખીએ આપણે થોડાક ઈમ દી આવશું અને થોડાક આપણે ઘીરે રાખશું અને આમાં હું એક વસ્તુ નાખી જાઉં એક ગુંદ નાખ્યો ને ઘાટનું નાખ્યું બધી વસ્તુ નાખીએ અડધા ભાવતું હોય અડધા ન ભાવતું હોય એ બે વસ્તુ નાખી કાજુ બદામ ધારા ટોકરા ચોલ ને બધું નાખી બનાવ્યા ઘી આપણે ઘરની ભેંસું ખાલું ન પીડ્યું એક દોવા દીધી હતી ને બીજી વીજ દે એટલે અમારે હે ને ઘી ઘરનું કાંઈ વેસાતું લેવું ન પડે અત્યારે ભાવ કેવા 800 850 હાલો લાડવા કમ્પ્લીટ વરે રહ્યા તો 50 લાડવા
ચારાનું મેં ધ્યાન કરજો થારી પડી છે અને હવે મોડું થઈ ગયું એટલે મથાની ગામમાં નથી આવું કે આને રોકે જાય. આમ તો લુગડા ધોવાના છે. ભીંડો પીડો હવે શાક બનાવી નાખીએ. હાથ લાડવાથી રોટલા પડ્યા છે આપણે અને એક 12 સાડા 12 જેવું થવા આવી છે. એક બકડીયું ભરાણું લાડવાનું. 70 ને એક લાડવો થયો જો. 70 પૂરા રાખો એક લાડવો મારો હોય તો. તું ખાઈ જા 70 પૂરા એમાં હું નહીં ખાઉં. જો કેટલા એટલા બને અત્યારે 3 સાડા 3 જેવું થયું છે. લાડવા અસલ ઠરી ગયા એટલે લાડવા બોલા ભરી વાર્યા ડબલામાં. હવે બી જઈને કાયમ ખાધી હા લાડવા લીધા છે અને ત્યાં 2-3 જબલા ને ખાડી આપણે બહુ જાત લીધું. એમ તો લાવી હોઉં વાઘ મોરા ને એવું બધું. વાઘ મોરા બંગડી સાંધીની પણ છઠ્ઠી બાકી છે. બાને માટલી દેવાના હોય. પછી જ્યારે આવશે ને ત્યારે આપણે બધું કાંઈ લઈ દઈશું. હવે હાલવા માંડી હાલો તો અહીંયા આપણે વિડીયો નહીં બનાવી. ટીકો હુજો નાખીને લઈ જાઓ તો એ બાબુ બહુ કરતો હતો. અહીંયા આપણે વિડીયો નહીં બનાવી.